બાજરામાં ડુંડા આવી ગયા છે. ચાલો તો સાંજ પડી ગઈ છે. હવે આપણે જઈએ છીએ આટો મારવા વાડીમાં. તો બતાવું કુવા બાજુ આટો મારતા હું તળાવમાં કેટલું પાણી છે. વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી. એટલી બધી હવે મકાઈ થોડીક બાજરામાં ડુંડા આવી ગયા છે. હવે વીકતી જાય ને બાજરો કેમ ઉગ્યો છે. જો ઘઉં છે અમારા પાડોશીના શાકભાજી જેલા. આ છે સાંજના વ્યૂ. આ છે આપણા બીજા ઘઉં. એટલે માળ છે આમાં કોક કોક દેખાય ને માળ. આને કહેવાય માળ. શું કહેવાય? આજે પાણી ભર્યું છે ઘણું તળાવમાં. અક્કલવડનો ડેમ. ઝટકો મારેલો છે ઝટકો. આવું છે અમારું ગામ બાખલવાડનું ડેમ. તમે કયા ગામથી છો જરા કમેન્ટ કરી દીજો. આવી ગયો છે આપણો કૂવો. હવે આ છે આપણો કૂવો. આ છે તળાવ. એ તો આખો ભર્યો. જો આ ઘટે જ નહીં. એમાં આ પાણી હોય ને આ ઘટે. 50 ફૂટ કૂવો છે તોય ઉનાળે પાણી ફૂટવા મળે. બોલો તળાવ ખાલી હોય ને એટલે. તો આ છે આપણો કૂવો. અમારા પાડોશીને પાણી નહોતું એને જો અહીંયા ડાર કરાયો ને તોય પાણી આવ્યું નહીં. બુરાઈ ગયો ત્યારેથી ડાર. અહીંથી એટલે શેટો 10 ફૂટ જેવું થાય તોય એને પાણી આવ્યું નહીં. બોલો કિસ્મતમાં આવી કોણ લઈ જાય. આ છે આપણું તળાવ. બુડી જાય એટલે કૂવો બહુ મોટો થઈ જતો એટલે બાંધવો પડ્યો. બહુ મોટો થઈ ગયો એટલે બાંધવો પડ્યો. પછી એટલે આમ ફરતો કૂવો હતો. તો શેઢો રહ્યો ને શેઢેથી આમ ફરતો આ ગાળ. પછી થોડો ઊંડો કર્યો 45 હતો પછી 50 કર્યો. તો તમારે કેમ છે પાણી બાણીનું? ઘટતું હોય તો લઈ જજો મારા વાલા. અહીંથી
તો જો ઘણું જ પાણી છે. આમાંય નથી ખૂટતું ને આમાંય નથી ખૂટતું. પાણી પાણી થઈ જાય બધી. આ છે સાંજના વ્યૂ. જે આથમી ગયો છે હવે. આરતી વાગવા મળી છે ગામમાં હવે. ચાલો તો હવે મળીએ બીજા નવા વિડીયોમાં. આજનો દિવસ સમાપ્ત. ગુડ નાઇટ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં એક. ચાલો તો આપણે પોગી ગયા છીએ વાડીએ હવે. સારી ઘઉંમાં આંટો મારવા. કેવાક છે ઘઉં. ચાલો તો બતાવું ઘઉં હવે તમને. આ છે લસણ. લીલું લસણ ખાવા માટે વાયુ છે એટલું. આ છે ઘઉં. આ પાઈ દીધું લાગે છે. આવા છે ઘઉં. એટલે ઘઉં છે. કેવાક છે જરાક કમેન્ટ કરી દીજો. આ છે ખડ. નીણ માટે. આ છે મકાઈ. તમારે પણ કેવા ઘઉં છે જરા કમેન્ટ કરી દો. આમાં થોડા થઈ ગયા છે. ખાવા હોય તો વહી આવજો. આ છે થોડીક ચાર